શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના વદ પક્ષની અષ્ટમીના દિવસે શીતલા અષ્ટમીના રૂપમાં આ તહેવાર મનાવાય છે, જેમાં શીતળા માતાજીની પૂજા આરાધના થાય છે અને ઠંડુ ભોજન બહેનો કરે છે, જેથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, સંતાનની રક્ષા થાય. અષ્ટમીનું વ્રત થાય છે, કથા સંભળાય છે, માની પૂજા થાય છે. જેમ આપણે શ્રાવણ માસમાં શીતળા સાતમનું વ્રત કરીએ છીએ, એ જ રીતે ગુજરાત તથા ગુજરાતની બહાર પણ શીતલા અષ્ટમીનું પૂજન થાય છે, મા શીતળાનું પૂજન થાય છે અને વ્રત ઉપવાસ રખાય છે, ઠંડુ ભોજન કરાય છે, જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મા શીતલા માની કથા અને આ શીતલા અષ્ટમીની પૂજા વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગત્પિતા, શીતલે ત્વમ જગતદાત્રી, શીતલાય નમો નમઃ. બોલો માતા શીતલાની જય. મિત્રો, શીતલા અષ્ટમી, જેને બસોડા પણ કહેવાય છે. બસોડા એટલે કે શીતલા માતાને આપણે વાસી ભોજનનો નૈવેદ્ય ધરાવવાનું છે અને ત્યારબાદ એ જ ભોજનનું પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું છે અને વ્રત કરવાનું છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા શીતલાની પૂજા કરવાથી રોગ દોષમાંથી મુક્તિ મળે છે અને આપણા બાળકોની પણ રક્ષા થાય છે. શીતલા અષ્ટમીના દિવસે વાસી ભોજનનો ભોગ લગાવવાની પરંપરા વર્ષોથી છે, જેને આપણે બસોડા કહીએ છીએ. આ દિવસથી શિયાળાની ઋતુ પૂર્ણ થાય છે, એટલા માટે ઋતુ પરિવર્તન થાય, ઉનાળાનો પ્રારંભ થાય છે એવું મનાય છે. એટલા માટે આજે વાસી ભોજન માને પીરસાય છે અને પોતે પણ વાસી ભોજન કરે. આગ પ્રગટાવાતી નથી, ઘરમાં પણ ચૂલ્હો પ્રગટતો નથી. આ ઉપરાંત આપણે દીવો પણ પ્રગટાવતા નથી. ઘણી માન્યતા છે આ વ્રતથી જોડાયેલી, પરંતુ અત્યારે એ બધું સંભવ નથી. એટલા માટે આપણે જ્યારે 2 ચૂલા હોય તેમાંથી એક ચૂલો બહેનો ખાસ કરીને ઠારે છે, ઠંડો કરે છે. આખા વર્ષ દરમિયાન જે કોઈ રોગ, ભયંકર પીડા હોય, તાવ, તરિયો કે અછબડા હોય, ખીલ હોય, ચામડીના રોગો હોય, આંખના રોગો હોય, તેમાંથી મા રક્ષા કરે એવી માન્યતા છે. આ ઉપરાંત ચૈત્ર માસમાં પણ માતા શીતલાની પૂજા થાય છે. સાથે જ વાસી ભોજન જે આપણે મા માટે આગલા દિવસે બનાવેલું હોય છે, આગલા દિવસની રાત્રિએ બનાવેલું હોય છે, તે જ ગ્રહણ બીજા દિવસે કરવાનું હોય છે, અષ્ટમીના દિવસે. આ દિવસે શુદ્ધતાપૂર્વક વ્રત રખાય છે, લસણ ડુંગળીનો ત્યાગ કરાય છે. આ દિવસે પ્રસાદ ગ્રહણ કરીને મા શીતલાને પ્રસન્ન કરવા માટે વ્રતકથા અવશ્ય સંભળાય છે. શીતળા અષ્ટમીનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણું છે. વાસી ભોજન તે સ્વાભાવિક રૂપથી જ ઠંડુ હોય છે અને ગરમીની ઋતુ આરંભ થાય છે ત્યારે ઠંડકની આવશ્યકતા હોય, એટલા માટે મા શીતલાની આજે પૂજા થાય છે, ભોજન સમર્પિત થાય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય તે સંદેશ આપે છે કે શીતળતા માટે, સંતુલન બનાવવા માટે આજે મા શીતલાની પૂજા થાય છે, જેથી ગરમીથી પણ રક્ષા પ્રાપ્ત થાય અને ઠંડુ ભોજન કરાય છે. વાસી ભોજન માને ચઢાવવાનો ઉદ્દેશ્ય એ છે કે આજે આડંબરની વગર જ સંતોષ, સરળતાથી માની પૂજા કરવી જોઈએ. ભૌતિક સુખ સાધન પાછળ ભાગવું ન જોઈએ અને આધ્યાત્મિક શાંતિ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ થાય છે. વાસી ભોજન જે આપણે ક્યારેક કરીએ તો પેટમાં ગડબડ પણ થઈ જાય છે, પરંતુ આજે કરેલું વાસી ભોજન તે સ્વાસ્થ્યપ્રદ છે. એટલા માટે પણ આજે શીતલા અષ્ટમીનો તહેવાર મનાવાય છે. હવે આપણે જાણી લઈએ શીતલા અષ્ટમીની પૂજા વિધિ વિશે. જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. સ્નાનનું પાણી પણ ગરમ ન હોવું જોઈએ. આજે ઠંડા પાણીથી જ સ્નાન કરવાનું રહેશે. આગલી રાત્રિએ તૈયાર કરેલું ભોજન, માની આપણે પૂજાની થાળી તૈયાર કરીએ તેમાં રાખવાનું છે પ્રસાદી માટે, જેમાં રાબડી છે, રોટલી, ચોખા છે, દહીં, સાકર, મગની દાળ પલાળેલી છે અને ચપટી હળદર, જલ, રોલી, મૌલી
અને અક્ષત, દીપક, ધૂપબત્તી, દક્ષિણા માટે સામગ્રી અને માને ચડાવવા માટે એક શ્રીફળ. પૂજા થઈ જાય પછી માને પ્રાર્થના કરવાની છે કે ઘરમાં સુખાકારી રહે, રોગ કષ્ટ પીડાથી મુક્તિ મળે. અને જે ઠંડુ પકવાન આપણે લઈ ગયા છીએ તે માતાજીને ભોગમાં સમર્પિત કરવું, જેથી સુખ સમૃદ્ધિ આવે, માની કૃપાથી ધન, ધાન્ય, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. ત્યારબાદ માને મીઠા ચોખા કે જે આપણે આગલા દિવસે ભાત રાંધેલો હોય તેમાં ગોળ અને ઘી નાખીને તે પણ માને ભોગ સમર્પિત થાય છે. તે પ્રસાદ પછી આપણે પણ લઈ શકીએ છીએ. શીતલાષ્ટમીના દિવસે ઠંડુ પકવાનનો ભોગ લગાવવાની પરંપરા હોય એમાં ખાસ કરીને દહીં અને છાશ અવશ્ય રાખવા. જે આપણે ગરમીના ઋતુમાં દહીં, છાશ જરૂર આરોગવા જોઈએ જેથી લૂ ન લાગે. શીતલા માતાનું પૂજન કરવું. શીતલા માતાની પૂજા થઈ જાય પછી જળ લઈને આપણી આંખો ધોઈ લેવી જોઈએ જેથી આંખના રોગોથી પણ મા રક્ષા કરે. શીતલાષ્ટમીના દિવસે અમુક સાવધાની પણ રાખવી જોઈએ. આજે શીતલા માતાને ઠંડુ ભોજન જ પ્રસાદી રૂપ ધરાય છે એ વાતનું ધ્યાન રાખવું. ગરમ ભોજન ન પીરસવું જોઈએ. આ દિવસે ઘરમાં તાજું ભોજન બનાવાતું નથી, પરંતુ તૈયાર કરેલું ભોજન જ ગ્રહણ કરાય છે જે આગલી રાત્રિએ બનાવવામાં આવ્યું હોય. જો કોઈ ઘરમાં કોઈને અછબડા, ઓરી નીકળ્યા હોય, જો કે અત્યારે ઘણું ઓછું થઈ ગયું છે, તેના રસી આવી ગયા છે, પરંતુ આવું હોય તો તે ભક્તોએ શીતલા અષ્ટમીનું વ્રત ન રાખવું, પરંતુ આજે અછબડા કે ઓરી નીકળ્યા હોય તે બેસી જાય પછી મા શીતલાના દર્શન અવશ્ય કરી લેવા. જે ઠંડો કરેલો ચૂલો છે તેનું પૂજન કરવું જોઈએ અને માતાના મંદિરે પણ જઈને ભક્તો પૂજા વિધિ કરી શકે છે અથવા ઘેરે પણ પાણીયારે દીવો કરીને માની પૂજા થાય છે. આ દિવસે જે કાંઈ આપણે વ્રત કરીએ છીએ તે વ્રતનું પાલન તો અવશ્ય કરે, પરંતુ જે ભક્તો વ્રત નથી કરતા, ઘરમાં ઘણા સદસ્ય એવા હોય છે જે વ્રત નથી કરતા, તે પણ આજે માને પ્રાર્થના અવશ્ય કરે. મા પ્રાર્થના અવશ્ય સાંભળે છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભક્તોની દરેક કામના પૂર્ણ કરે છે. મા દયાળુ છે, કૃપાળુ છે. મા શીતલા કે જે શીતલતા આપનારી છે. અને માના હાથમાં ઝાડુ છે, સૂપ છે, અમૃત કુંભ છે અને લીમડાના પત્ર પણ છે જે આરોગ્યપ્રદ છે. ઘરમાં જ્યારે આપણે સફાઈ રાખીએ છીએ તે પણ મા શીતલાની જ કૃપા છે, જેથી મા લક્ષ્મીની કૃપા થાય છે. દેવી તો એક જ છે, સાક્ષાત મહામાયા, જોગમાયા, પરંતુ રૂપ અલગ અલગ છે. નવરાત્રિ દરમિયાન નવદુર્ગાની આપણે જે પૂજા અર્ચના કરીએ છીએ તેમાં મા કાલરાત્રિ તે સાક્ષાત મા શીતલાનું સ્વરૂપ છે. મા શીતલાની પૂજા કરવાથી જીવનમાં ધન, ધાન્યની કમી રહેતી નથી. આજે વદ પક્ષની અષ્ટમી હોય માટે કાળ ભૈરવ, બટુક ભૈરવની પૂજા ઉપાસના પણ ભાઈઓ કરી શકે છે, વ્રત ઉપવાસ કરી શકે છે. ભૈરવ દાદાની બે પ્રકારે પૂજા થાય છે, તામસિક અને સાત્વિક. સંસારી ભક્તો સાત્વિક પૂજા કરે છે. મહારાજને આખું શ્રીફળ, કાળું વસ્ત્ર, અડદની દાળ, સરસવના તેલનો દીપક પ્રદાન કરે છે, લાલ પુષ્પ પ્રદાન કરે છે. તાંત્રિકો આજે મહાકાલની પૂજા, તામસિક પૂજા કરે છે. એ રીતે પ્રભુની પૂજા થાય છે. સાક્ષાત મહાદેવના ગણ છે ભૈરવજી મહારાજ, જે કાલોના કાલ મહાકાલ છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે. ઉપરી બાધા, ભૂત પ્રેત બાધા કે પછી ભય, ક્રોધ, મોહ, માયા, અહંકાર આદિ દુર્ગુણોનો પણ નાશ થાય છે. પ્રભુજી સદૈવ રક્ષા કરતા રહે છે અને રક્ષા કરે છે. એવી આ અષ્ટમી તિથિ શુભ ને મંગલકારી છે. મિત્રો, હવે આપણે સાંભળીએ મા શીતલા અષ્ટમીની વ્રત કથા. બોલો મા શીતલા દેવીની જય. એક ગામ હતું. તે ગામમાં એક ડોસીમાં રહે. બે દીકરાની વહુઓ સાથે તેઓ રહેતા હતા. તેમાં મોટી વહુ બહુ જબરી અને ઈર્ષાખોર, કજિયાળી. તેને વાતે વાતમાં વાકું પડતું, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ. પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પાણી પોઢેલો તેનો નાનકડો દીકરો રડવા લાગ્યો.
નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાનકડા દીકરાને ખોળામાં લઈને તેને પેટ ભરાવા લાગી. પછી તે આડા પડખે થઈ. આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને તેને ઊંઘ આવી ગઈ. ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા. ફરતા ફરતા વહુના ઘેરે આવ્યા. નાની વહુના ઘેરે તો ચૂલો સળગતો હતો. શીતળામાં તેમાં આળોટ્યા, દાજ્યા અને માએ શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. નાની વહુની આંખમાં તો આંસુ આવી ગયા. તે જાણી ગઈ કે જરૂર માં શીતળા મારી ઉપર કોપાયમાન થયા છે. માએ તેને શ્રાપ આપ્યો છે. તે તો રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત સાસુમાને કરી. સાસુમાએ આશ્વાસન આપતા કહ્યું, વહુ બેટા ધીરજ ધર. તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગી લે. મા તો દયાળુ છે, જરૂર તારા ઉપર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે. નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને દીકરાને ટોપલામાં નાખીને શીતળામાની શોધમાં નીકળી પડી. તે વનવગડા વિંધતી જાય ને શીતળામાનું રટણ મનમાં કરતી જાય. જય માં શીતલા, જય માં શીતલા, જય માં શીતલા. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભળી ગયા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવે કે તેનું મૃત્યુ થઈ જાય. નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતારીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ. ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ, પરંતુ તું શા માટે રડે છે તે તો કહે. નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે. તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. ત્યારે તલાવડી બોલી, બહેન તું અમારું એક કામ કરજે ને. તું શીતળામાં પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે ને. અમે તો એવા શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે. નાની વહુએ તો ભલે કહીને હા પાડીને આગળ વધી. માથે ટોપલો ચડાવીને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં 2 લડતા આંખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને રડતી જોઈને તે આંખલા બોલ્યા, અરે ઓ બહેન, તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે હું માફી માંગવા જાઉં છું, આમ કહીને નાની વહુ તેને ઉત્તર આપે છે. ત્યારે આંખલા પણ કહે છે, તો હે બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે. અમે શા માટે લડ્યા જ કરીએ છીએ. સારું કહીને નાની વહુ આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ખેલી ડોસી માથું ખંજવાળતી બેઠી હતી. વહુને જોઈને ડોસીમાં બોલ્યા, ઓ બાઈ, આમ હાફડી ફાફડી ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોસીમાં બોલ્યા, અલીઓ બહેન, જરાક મારું માથું તો જોઈ દે. નાની વહુએ ઘણી ઉતાવળ હતી પણ દયાળુ હતી. પોતાના મરેલા દીકરાને ડોસીમાના ખોળામાં મૂકીને એ તો જૂ વીણવા બેઠી. વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી. આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર સર્જાયો. ડોસીમાના ખોળામાં રહેલો દીકરો હાથ પગ ઉછાળીને કિલકિલિયારી કરવા લાગ્યો. નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમા તે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે.
તમને મારા લાખ લાખ નમન છે. ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને શીતળામાં સાક્ષાત પ્રગટ થયા. નાની વહુએ શીતળામાના દર્શન કરીને તેમની ક્ષમા માંગી. પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા, દીકરી, ગયા ભવમાં તે બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમે ત્યાં સુધી બસ લડ્યા જ કરતી હતી. કોઈને છાશ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશામાં છાંટજે. પછી તું પાણી પીજે, જેથી એના બધા પાપ દૂર થઈ જશે અને પશુ પક્ષી વટે માર્ગુઓ બધા તેનું પાણી પી શકશે. પછી નાની વહુએ 2 આખલાના દુઃખની વાત કરી. ત્યારે શીતળામાં બોલ્યા, દીકરી, પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીમાં કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવે તેઓ આખલો બનીને ડોકે ઘંટીના પડ બાંધીને બંને લડ્યા જ કરે છે. તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, જેથી એમના પાપ નાશ પામશે અને લડતા બંધ થઈ જશે. આટલું કહીને શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી આવી. રસ્તામાં તેને પેલા 2 આખલા મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કરી અને ગળેથી ઘંટીના જે પડ હતા તે છોડ્યા. આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતાં તલાવડી આવી. વહુએ તલાવડી પાસે જઈને શીતળામાની વાત કરી. પછી તેમના સાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશામાં છાંટ્યું. પછી પોતે તે તલાવડીનું પાણી પીધું. ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘેરે આવી. તેણે તો દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. હરખનો પાર ન હતો. સાસુમાં તો દીકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા. સાસુમાએ પૂછ્યું નાની વહુને, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ સઘળી હકીકત કહી સંભળાવી. આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી બીજે વર્ષે રાંધણછટ ક્યારે આવે છે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટ પણ આવી ગઈ. જેઠાણી ચૂલે રાંધવા બેઠી. જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો જ રાખીને સૂઈ ગઈ. રાતે શીતળામાં ચૂલામાં આડોઠ્યા દાઝ્યા. તેથી જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી એનું અંતર બળજો. બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. મરેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવાને બદલે પ્રસન્ન થઈ ગઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં 2 તલાવડી મળી. જેઠાણી ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સંભળાયો, બહેન, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? ત્યારે જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે સી પંચાત. આમ કહીને તે પાણી પીધા વગર ચાલતી થઈ. આગળ જતાં 2 આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે સી પંચાત. આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી. તે 2 હાથે પોતાનું માથું ખંજવાળતી હતી. તેણે જેઠાણીને કહ્યું, ઓ બહેન, મારું માથું જોઈ આપને. ત્યારે જેઠાણી તો કાળ જાળ થઈ જતા બોલી, એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો શીતળામાં પાસે જાઉં છું. આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ. તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી, પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં. આખરે તે કંટાળીને મરેલા દીકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિ ભાવવાળી દયાળુ હતી.
તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શીતલા માતાની જય. તો મિત્રો, આપણે સાંભળી શીતલા અષ્ટમીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હે માં ગર્દભ પર બિરાજમાન દેવી દિગંબરા, હાથમાં ઝાડુ તથા કલશ ધારણ કરવાવાળા, શુભથી અલંકૃત મસ્તકવાળા હે ભગવતી દેવી શીતલાને હું વંદન કરું છું, સ્તુતિ કરું છું. બોલો માં શીતલા દેવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.